सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ આપણે ગઈકાલે 18મો મંત્ર, એના મંત્ર ભાષ્ય અને ચર્ચા સહિત પૂરો કરેલો, અને ત્યાં આનંદગીરી ટીકાનું વાક્ય મેં કહ્યું હતું કે સાધન હીનાય ઉપદેશ અનર્થક, એટલે જેનું અંતઃકરણ શુદ્ધ નથી એને આ ઉપદેશ એટલે કે આત્મતત્વનો ઉપદેશ આપવો એ અનર્થક છે, એટલે એને આત્મસાત ના થાય. અને એના માટે મેં ગઈકાલે કહ્યું હતું કે આપણે આ બધું અધ્યયન એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા બુદ્ધિમાં આ શાસ્ત્રના આત્મતત્વના સંસ્કાર પડે, અને રોજ રોજ એનું શ્રવણ કરવાથી એ સંસ્કાર દ્રઢ બને અને સંસ્કાર નિર્બળ બને. બંને સાથે સાથે થવું જોઈએ, એટલે કે એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેલું છે કે સતર્કતા એ જ સાધના, બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી, પણ સતર્કતા પૂર્વક જીવવું. એનો અર્થ કે મારું મન ક્યાં જાય છે એના ઉપર સતત ચોકી રાખવી, અને જો એ ભોગ તરફ ઢળતું દેખાય તો સાવચેત થઈ જવું, કારણ કે ભોગો તો અનંત જન્મોથી આપણે કરતા આવ્યા છીએ અને અનંત જન્મો સુધી કરવાના થશે જો એના પ્રત્યે આપણે ધ્યાન નહીં આપીએ તો. એટલે આ જન્મ જન્માંતર જે છે, જન્મોનું જે બંધન છે એને ભવરોગ કહેવાય છે, એને કાપવું હોય તો આ આત્મજ્ઞાન એકમાત્ર ઉપાય છે જે આપણા હાથમાં આવી ગયો છે. હવે એ જે હથિયાર હાથમાં આવ્યું છે એને આપણે આપણું બનાવી દેવું કે પછી એમાં પણ પ્રમાદ કરવો એ આપણે પોતે નક્કી કરવાનું હોય. અને એટલે આ જે શ્રવણ ચાલી રહ્યું છે આપણું, એ નિરંતર ચાલે અને એ આત્મતત્વના અહમ બ્રહ્મ એના સંસ્કાર દ્રઢ થાય, એટલા દ્રઢ થાય કે પરીક્ષિતની જેમ આપણે પણ કહી શકીએ કે હવે જો તક્ષક આવે તો આવવા દો, એ મારા શરીરનો અંત લાવી શકશે, મારો તો અંત લાવે નહીં, કારણ કે હું તો અજર અમર છું. એટલે તક્ષક આવ્યો પણ, કારણ કે એને ગુરુજીએ કહ્યું, સુખદેવજીએ, કે હમણાં આવશે જ, અને આવે ને પછી એટલો ઝેરી છે કે એ માત્ર ફૂંફાડો મારી અને ઝેર બહાર ફેંકશે તો પણ તું બળી જઈશ. અને એવું થયું, એવું ભાગવતમાં લખેલું છે કે એવું જ થયું કે બધાના દેખતા તક્ષક આવ્યો,
અને પરીક્ષિતને એની સામે ફૂંફાડો માર્યો અને ત્યાં પરીક્ષિત રાખનો ઢગલો થઈ ગયો. એટલે ત્યાં એવું લખેલું છે કે એમને અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં પણ ના લઈ જવા પડ્યા. તો એ એક યોગ્ય શિષ્ય, અને એ યોગ્ય એટલા માટે હતા કે એને ખબર હતી કે મારી પાસે હવે ટાઈમ નથી. આ છેલ્લા 7 દિવસ છે મારા જીવનના, અને એટલે હું આ કરી લઉં. અને એટલે પેલા પ્રેમાનંદ મહારાજ કહે છે, અને આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે તો 7 દિવસ 7 મિનિટ કે 7 સેકન્ડ છે એની આપણને ખબર નથી. માટે પ્રત્યેક પળે આત્માનો જ વિચાર, અને આત્મા સિવાયનું બીજું કંઈ મને ના જોઈએ. અને એટલે જ એને સંતો એને જ કહે છે કે એવું એક ગાંડ પણ ઊભું થાય. વ્યવહારના લોકો આપણને ગાંડા કહે, જેવી રીતે જડ ભરતને લોકો ગાંડો કહેતા હતા. જેવી રીતે હસ્તામલકના માટે એના મા બાપને પણ કોઈ આકર્ષણ નહોતું. એને થયું કે આ તો કેવો છોકરો મળ્યો મને, અને પેલા ગુરુજી કે છે મને આપી દો, આ તો મારા કામનો છે. અને એ શંકરાચાર્યજીના 4 શિષ્યોમાંનો એક, અને એ હસ્તામલકજી જ આપણા દ્વારકાના મઠાચાર્ય બનેલા. દ્વારકા પીઠાધીશ્વર પહેલા એ હસ્તામલક છે. આપણને એ વારસો મળ્યો છે ગુજરાતને, કે જે જન્મથી જ જ્ઞાની હતા. એવા શંકરાચાર્ય જગતગુરુ નો આપણને ગુજરાતમાં લાભ મળેલો છે. એટલે હવે સાધન વગરનાને ઉપદેશ અનર્થ છે. માટે એ સાધન જે છે એની જ દ્રઢતા માટેના હવેના 2 મંત્રો છે. ભલે એ વાત કરે છે આત્મતત્વની, પણ એ આત્મતત્વની વાત કઈ રીતે કરી? તો એ કહે છે કે એ અજ્ઞાની છે. ઉભૌ તૌ ન વિજાનીતઃ. એ બંને અજ્ઞાની છે. એ બંનેને સ્વરૂપનું જ્ઞાન નથી, અને એટલે હું કરનાર અને હું ભોગવનાર એવું પોતાને માને છે. હું કરનાર, તો જો સત્કર્મ થાય તો અહંકાર થાય, અને જો નિકૃષ્ટ કર્મ થાય આપણા વડે તો એનાથી ક્ષોભ થાય કે અરે રે મારાથી આવું કેમ થઈ ગયું, પસ્તાવો થાય. પણ કર્મ થઈ ગયું તો થઈ ગયું, એ તો ના થયું થવાનું નથી. અને એટલે એ કર્મ જો સત્કર્મ થાય તો અહંકાર થઈ જાય છે. એમાંથી પણ બચવું. અને બીજું નિકૃષ્ટ કર્મ થાય તો હવે એટલે એમાંથી બચવું, એના કરતા કર્તૃત્વનો જ ત્યાગ, જે ભગવદ્ ગીતામાં એનો ઉપદેશ છે બહુ સુંદર, કે કર્તૃત્વનો જ ત્યાગ. કર્તૃત્વનો ત્યાગ ક્યારે થાય? શરીર મન બુદ્ધિ એટલે કે દેહાદી સંગાતને આપણે ધારણ કરેલો છે, એટલે કર્મ તો થવાનું જ છે. તો પછી એ કર્મને મારે મારા માટે ગ્રહણ નથી કરવું. તો એનો ઉપાય બતાવ્યો છે ભગવાને, કે કર્તૃત્વનો ત્યાગ. એટલે કે મેં કર્યું. આ મેં કર્યું એટલા જન્મોથી ચાલે છે કે શાક સરસ બન્યું હોય તોય મેં કર્યું. આજે તો મેં બનાવ્યું છે એટલે સરસ છે. એ અહંકાર છે. એટલે પ્રત્યેક પળે સતર્કતાથી બોલવું. ગઈકાલે જ વાંચ્યું મેં અખંડાનંદજી ના એક પુસ્તકમાં, કે આવું જે કરે મેં કર્યું. તો એક સાધુએ કહ્યું કે આ તો બહુ અઘરી સાધના છે, પણ કઈ નહીં, અઘરીને હું સહેલી બનાવી દઉં. એવી રીતે તો કે છે જે કઈ બોલવાનું નું નક્કી કરું એ બોલતા પહેલા 3 વખત મનમાં બોલું.
ત્યાં સુધીમાં તો બુદ્ધિ સતેજ થઈ જ જશે. પછી બોલવા યોગ્ય હશે તો જ બોલાશે, અને બોલવા યોગ્ય નહીં હોય તો એ મનમાં અંદર રહી જશે. તો આવા દરેક જણે પોતાના પ્રકૃતિ અનુસાર, પોતાની જીવન પદ્ધતિ અનુસાર અનુકૂળ એવા સાધનો શોધી જ કાઢવા પડે, અને જેથી આ આત્મતત્વનું સ્મરણ હંમેશા રહે. એટલે ખરેખર તો એવું છે, નાયમ હંતિ ન હન્યતે, કોઈ હણતુંય નથી ને કોઈ હણાતું પણ નથી. કારણ કે હણવું અને હણાવવું એ બંને શરીર માટે છે, ઉપાધિના ધર્મો છે. અને ઉપાધિ હું છું નહીં, જો હું ઉપાધિ ધારણ ના કરું તો ઉપાધિ હું નથી. અને એટલે જો ઉપાધિ નથી તો કોણ છું હું? આત્મચેતન, ચેતન એવું આત્મતત્વ છું, એવું 19મા મંત્રમાં જોયું. અને એટલા માટે છેલ્લું જે વાક્ય છે ભાષ્યનું, એ ફરીથી વાંચું તમારા સ્મરણ માટે, કે આ અનાત્મ વિષય છે એ જ પુણ્ય અને પાપનું લક્ષણ છે, એ જ સંસાર છે. બરાબર. અનાત્મ એટલે કે ઉપાધિએ હું કર્યું અને મેં નથી કર્યું, એ પુણ્ય અને પાપ, અથવા મેં જ કર્યું, સારું કર્યું અને ખરાબ કર્યું. તો એ પુણ્ય અને પાપ લક્ષણ છે, એ જ સંસાર છે. અને એ લક્ષણ ન આત્મજ્ઞસ્ય, એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. એટલે કે એ મને યોગ્ય નથી. એ મારા માટે આ આત્મતત્વને જાણવાની જો સાધના કરવી હોય તો એ મારા માટે ઉપયોગી નથી, એવું કહી દીધું. હવે આગળ જોઈએ તો પછી કથમ પુનઃ આત્માનમ જાનાતિ ઇતિ ઉચ્યતે. તો પછી આ આત્માને જાણવો કેવી રીતે જાણી શકે? જાણવું તો છે આત્માને, એટલે કે કોને? મને. આત્માનમ ના બંને અર્થ થાય. આત્માનમ એટલે આત્માને, અને આત્માને એટલે મને. તો મારે મારું સ્વરૂપ જાણવું કેવી રીતે? જો હું કરતા નથી, જો હું ભોગતા નથી, તો પછી મારું સ્વરૂપ કેવું છે, કેવી રીતે જાણવું? બરાબર. સાચો જ પ્રશ્ન છે કે તો પછી મારે મારા સ્વરૂપને જાણવાનું કેવી રીતે? કારણ કે મને તો જન્મોનો એવું તાદાત્મ્ય છે, જન્મોનો એવો અભ્યાસ છે કે હું તો મને શરીર અને શરીર માનું, એટલે શરીર કરતા છે, શરીર ભોગતા છે એ માનું. સુખ દુઃખનો મને અનુભવ થાય જ છે, ના કોણ કે? પણ એ સુખ દુઃખનો અનુભવ ખરેખર કોને થાય છે? મનને થાય છે. કારણ કે ગમે તેટલો પીડાદાયક એવું ઘા હોય શરીરમાં, પણ ઊંઘ આવી જાય છે તો પછી એ પીડા થતી નથી. એનો અર્થ એવો કે મન જીવંત હોય, મન સતર્ક હોય, મન જાગતું હોય તો જ મને પીડાનો અનુભવ થાય છે. મન ના હોય તો મને પીડાનો અનુભવ થતો નથી. એટલે લોકો શું કરે છે સુખ દુઃખનો અંત લાવવા માટે? કે આ પીડાનો અંત લાવી દઉં, અને એટલે મનને સુવાડી દે. એ જ નશો છે. દારૂ પીઓ, મન રહે નહીં, એટલે પછી એ મજાથી આનંદથી ચાલતો હોય, લથડિયા ખાતો, એને કઈ વાંધો ના આવે, કારણ કે એ દુઃખ ભૂલી ગયો. એવી જ રીતે આ ડોક્ટર લોકો આપણા મનને સુવાડી દે છે ઇન્જેક્શન આપીને, એનેસ્થેશિયા આપીને, અને પછી વાડ કાપ ગમે તેટલી કરે, અડધી ડોલ લોહી નીકળી જાય આપણું, તોય તે આપણને ખબર પડતી નથી. કારણ કે મન ત્યાં અનુભવવા વાળું જે સાધન છે એ મન ત્યાં નથી. તો આ બંને ઉપાયો આપણા જાણીતા છે. એ જ પ્રમાણે જ્ઞાનીઓ સમજાવટથી મનનો બાધ કરી દે છે. પેલા રમણ મહર્ષિનું જે એક ઉપદેશ સારમ છે એમાં છે કે આ મન છે એનો લય કરવાનો હોય કે નાશ કરવાનો હોય? લય તો આ દારૂથી, આ એનેસ્થેશિયાથી લય થઈ જાય છે.
અને આપણી ઊંઘમાં સામાન્ય આપણી કોમન ઊંઘમાં પણ મનનો લય થઈ જાય છે. હવે નાશ કરવો, મનનો નાશ થઈ શકે જ નહીં. એટલે પછી પૂજ્ય સ્વામીજીએ નાશ શબ્દને રમણ મહર્ષિ સાથે પ્રત્યેના પૂરા પૂજ્ય ભાવ સહિત એમણે વાપરેલો નાશ શબ્દ ખોટો છે એમ કહી અને એમ કહ્યું કે એને બાદ કર્યો કહેવાય. મનનો નાશ ના થઈ જાય. જેનો નાશ થાય એ પાછું ઉત્પન્ન ના થઈ જાય. બરાબર. પણ જેવી રીતે જીવાત્મા પણ એનો નાશ નથી થતો. પ્રલય થાય તો પણ એનો નાશ નથી થતો. એ અવ્યક્ત થઈ જાય છે અને પછી વ્યક્ત થાય છે. અવ્યક્ત થાય અને વ્યક્ત થાય. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં નાશ શબ્દ નથી, પણ અહીંયા વાપર્યો છે. તો હવે એમની પ્રત્યે આપણને પૂરો આદર છે એમના જ્ઞાન માટે, પણ છતાં એને સુધારીએ તો નાશ નહીં પણ બાધ છે. મનનો બાધ કરે. કેવી રીતે મનનો બાધ કરે? સમજાવીને. અને ગઈકાલે બહુ સુંદર ભાગવતનું એક ગીત સ્તોત્ર વાંચ્યું. એનું નામ છે ભિક્ષુ ગીત. એમાં મનને જ સમજાવવાનો સવાલ છે. બધું આખી વાત એ જે ભિક્ષુ છે, જે વૈરાગી છે, એ વૈરાગી મહાત્મા એ મનને કેવી રીતે સમજાવવું એની વાત કરે છે. તો મનને સમજાવવાનું માટે એને વારંવાર કહેવું પડે, એની સાથે ડાયલોગ કરવો પડે, એની સાથે સંવાદ કરવો પડે કે હે મન, તું સમજી જા કે આ જે બાહ્ય પદાર્થો છે એ તો ખરેખર એ કે છે અર્થ અનર્થમ. એટલું સુંદર શબ્દ છે એ. જે કઈ સાધનો છે, અર્થ એટલે સાધનો, સુખના સાધનો એટલે અર્થ. બરાબર ને? જે અર્થ પુરુષાર્થ છે, કામ અર્થ એ પુરુષાર્થ છે. તો એ સુખના સાધનો, એ સુખના સાધનો અનર્થ જ છે, અનર્થ માટે છે. પૈસા તમને આયા તો એ પૈસાનો તમને કાં તો છકી જશો અથવા તમે બરબાદ થઈ જશો, કાં તો એનો અહંકાર આવશે અથવા એ તમને નાશ તરફ દોરી જશે. એટલે બધું જ માત્ર માપનું જ જરૂરી છે. આપણે જ પોતાની ચિંતા કરીને આપણા શરીરને ધારણ કરવા માટે જેટલા અર્થની જરૂર પડે એટલો જ અર્થ આપણે ખરેખર કમાવો જોઈએ. બાકીના બધાનું દાન કરી દેવાનું છે. અપરિગ્રહ કહેલું છે યમમાં. પરિગ્રહ એટલે ભેગું કરવું. અપરિગ્રહ તો મનુસ્મૃતિમાં તો બધું જ આપેલું છે. તમે દાખલા તરીકે 10 ગુણ ઘઉં ભરી દીધા, તમારે જરૂર છે 3ની, તો એટલા બધા ના ભરવાના હોય. તમે વધારેમાં વધારે 1.5 થી 2 વર્ષ સુધીનો અનાજ ભરી શકો એવું ગૃહસ્થી માટે નિયમ છે. ત્યાં તો સ્પષ્ટ લખેલું છે મનુસ્મૃતિમાં. તો એ પ્રમાણે અર્થ અનર્થત્વાદ, અર્થ છે એ અનર્થ કરવા માટે જ છે, તમારો નાશ કરવા માટે જ છે, તમારી પડતી કરવા માટે જ છે. એમ મનને જો સમજાવો તો પછી એ મન માની જશે. જેવી રીતે ઘણા વખત પહેલા એક વખત મેં કહ્યું હતું કે જો આપણે ધ્યાન કરવું હોય, એ મનને જ એકાગ્ર કરવાનું છે. એ કેવી રીતે કરવાનું? તો એના માટેનો સમય ફિક્સ નક્કી કરવાનો. જેમ આપણને કેવું ફિક્સ નક્કી કરવાનું ડોક્ટર લોકો કહે છે કે તમે જો જમવાનો ટાઈમ ફિક્સ કરો તો એ ટાઈમ પહેલા બધા રસો ઝરવા માંડે, એટલે તમારું પાચન સારું થાય. એ ટાઈમ જતો રહે અને રસ બધા જરી ગયા હોય તો એક તો એ બધા રસો હોય એ બધા એસિડ્સ છે, એટલે એ પેટમાં ચાંદા પણ પાડી શકે. અને પછીથી તમે જે ખાઓ એના માટે પેલા રસ રહ્યા ના હોય એટલે પચે પડે. એમ આ શરીર બહુ સતેજ છે, બહુ ઇન્ટેલિજન્ટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતા અહીંયા જે ઇન્ટેલિજન્સ ભગવાને મૂકેલી છે
એ તો અત્યંત મહત્વની છે જો સમજીએ તો. એટલે ધ્યાન કરવા માટેનો સમય નક્કી હોય, સ્થાન નક્કી હોય, માળા નક્કી હોય, દિશા નક્કી હોય, તો પછી એ તે સમયે તમારું મન ધ્યાન કરવા માટે, એકાગ્ર થવા માટે તૈયાર થઈ ગયેલું હોય કે હવે મારે આ કરવાનું છે. બરાબર? એટલે એ જો એ પ્રમાણે આપણું નક્કી થાય તો મન સમજી જાય છે કે હવે હું આ આસન પર બેસી ગયું. બરાબર? શરીર આ આસન પર બેસી ગયું, આંખો બંધ કરી દીધી, એટલે હવે મારે બીજા વિષયો વિશે વિચારવાનું નથી, એવું એ સમજી જાય અને પછી તમને મદદ કરે. તમે જો મનને મદદ કરો તો પછી મન તમને મદદ કરે અને સારી રીતે ધ્યાન આપણું એકાગ્રતાપૂર્વક થઈ શકે. એટલે એ કરવા જેવું છે, એ પ્રયોગ કરવા જેવો છે. એટલે બધું, કારણ કે સમગ્ર સાધના, વેદાંતની સમગ્ર સાધના મન બુદ્ધિ ઉપર જ આધારિત છે. મન એકાગ્ર થાય, મન સમજી જાય તો અનાત્મ પદાર્થો માટે એનું આકર્ષણ ઓછું થઈ જાય અને એટલે પછી બુદ્ધિને નિશ્ચય કરવામાં, સ્વરૂપ નિશ્ચય કરવામાં મનનો સહયોગ મળે અને એટલે બુદ્ધિ નિશ્ચય કરી શકે. આમ આખી સાધના મન અને બુદ્ધિ માટે છે. હવે અહીંયા એટલા માટે કહ્યું કે એને જાણે કેવી રીતે. એનો અર્થ કે પોતાના સ્વરૂપને જાણે તો સ્વરૂપ સિવાયનું જે કંઈ છે એમાંથી મારી અહમ બુદ્ધિ, મમ બુદ્ધિ એ ઓછી થઈ જાય. મને ખબર તો પડવી જોઈએ ને કે આત્માનું જે સ્વરૂપ છે એ કેવું છે. એટલા માટે કહ્યું અણોરણિયાન. બરાબર? એટલે આત્માને વર્ણવવા માટે શાસ્ત્ર કહે છે મુમુક્ષુ એને કેવી રીતે કથમ પુનઃ આત્માનમ જાનાતિ ઇતિ ઉચ્યતે. એ આત્માને કેવી રીતે જાણે, મારા સ્વરૂપને કેવી રીતે જાણે, એવું એ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આત્માનું અહીંયા વર્ણન છે. અણોરણિયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વીત શોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. પહેલી લીટીમાં, પહેલા બે પાદમાં આ આત્માનું લક્ષણ બતાવ્યું. કયું છે? તો કે છે અણોર અણિયાન મહતો મહીયાન. બે વિરુદ્ધ કયા? બે વિરુદ્ધ શબ્દોનો અહીંયા ઉપયોગ થયો છે. કયા વિરુદ્ધ શબ્દ છે? એ કે છે કે નાનામાં નાનું, જેમ કે આપણે પેલી સોજી લઈએ, બરાબર? સોજીમાં પણ કણ હોય છે, કણ 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 કણ. એ સોજીનો એક કણ હાથમાં લો, મોટા ભાગે આવે નહીં, બહુ પ્રયત્ન કરો તો એક કણ હાથમાં આવે, એના કરતા નાનો છે. એટલે જો તમે સાઈઝના માટેની તમારી આગ્રહ હોય કે હું કેવડો છે એ તો જાણું, તો અણોરણિયાન અને મહતો મહીયાન, મહાનથી પણ મહાન, આ બ્રહ્માંડ કરતા પણ મોટો, પૃથ્વી કરતા પણ મોટો અને આ ઝીણામાં ઝીણા કણ કરતા પણ નાનો, એવો એ છે. હવે આવું કહ્યું એનો અર્થ શું થયો? કે જો આપણે કહીએ કે જાડોય છે ને પાતળોય છે, તો એનો અર્થ એવો થયો કે જાડોય નથી ને પાતળોય નથી, કંઈક જુદું કંઈક હશે. જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે. હવે 1000 નામમાંથી કયા નામને મારે સાચું ગણવું? તો કે છે જેના 1000 નામ છે એનું એકેય નામ નથી. 1000 નામ વાળો જે છે એનું એકેય નામ નથી. 1000 હાથ વાળો એમ કહીએ છીએ આપણે,
એ 1000 હાથ વાળો છે, એને એ આત્માને ખરેખર એક હાથ નથી. એટલે ન ગૃહણંતી એમ કે છે, એ ગ્રહણ નથી કરતો, કારણ કે ગ્રહણ કરવા માટે હાથ જોઈએ, તો એ ગ્રહણ કરતો નથી. એટલે એવું કહ્યું ને કે ન ગૃહણન, બરાબર, અણોરણિયાન. શાસ્ત્ર એના માટે 2 શબ્દો કે છે. એ કે છે કે આ જે આત્મા છે એને જાણવો હોય તો એક રીતે જાણો. કેવી રીતે? જે કઈ છે તે બધું આત્મા જ છે. મોટા નાનાનો પ્રશ્ન જવા દો. જે કઈ છે તે આત્મા જ છે, અનાત્મા જેવું કઈ છે જ નહીં. કેમ એવું કહ્યું? કારણ કે જે કઈ છે બ્રહ્માંડમાં, જે કઈ છે એ એના માટે છે એમ કહેવું પડે. એ છે. દાખલા તરીકે 7 સૂંઢ વાળો સફેદ રંગનો ઇન્દ્રનો હાથી ઐરાવત છે. તો એ 7 સૂંઢ વાળો હાથી હોય કે ના હોય ખબર નથી, પણ છે કયું, એનો અર્થ કે એનું અસ્તિત્વ આપણે સ્વીકાર્યું. આ છે, ઇઝનેસ છે, એ અસ્તિત્વ માટે વપરાય. અને અસ્તિત્વને પેલું જે શબ્દ છે એમાં સત શબ્દથી જાણવામાં આવે છે. સત એટલે અસ શબ્દનો એ રૂપ છે. અસ એટલે હોવું, અસ્તિ, અસ એટલે હોવું, બરાબર. તો આ જે સત છે એ સત એટલે કે અસ્તિત્વ છે એનું. અને પછી પૂજ્ય સ્વામીજીને યાદ કરું તો બાકીની બધી ચિંતા ઓછી થઈ જાય. સત છે એ જ ચિત્ત છે, ચિત્ત છે એ જ આનંદ છે કે અનંત છે. સત ઇઝ ઇક્વલ ટુ ચિત્ત, ચિત્ત ઇઝ ઇક્વલ ટુ આનંદ. એટલે સત, ચિત્ત, આનંદ. એમાંથી 3માંથી ગમે તે શબ્દ વપરાયો હોય જો શાસ્ત્રમાં, શ્લોકમાં, મંત્રમાં, તો એના માટે શું માનવું? એ આત્મા છે. કારણ કે સચ્ચિદ આનંદ એને ગમે તે એક નામથી ત્યાં ઉલ્લેખ થયો હોય તો પણ 3 ગણી લેવાના. એટલે કે એ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય, નામરૂપ ગમે તે હોય, બરાબર, પણ એ કયા છે? અસ્થિ ભાતિ પ્રિય. તો એ કોઈ પણ વસ્તુ હોય એ આત્મા જ છે એમ માની લો. તો પછી અનેક વસ્તુઓ છે ના, એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ, એ માત્ર બધું આત્મા જ છે, આત્મા સિવાય કઈ નથી. આત્મા સિવાય અન્ય કોઈનું અસ્તિત્વ જ નથી બ્રહ્માંડમાં. તો પછી ઓળખવાનું કોને? જે કઈ મારી સામે છે, જે કઈ મારી બુદ્ધિમાં આવે છે તે આત્મા જ છે. એટલે કે આત્મા સિવાય કઈ નથી. તો પછી મારે કોઈ રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. આ મારા છે અને આ મારા નથી એવું કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી, કારણ કે બધું જ આત્મ સ્વરૂપ જ છે. સર્વત્ર અહમપી અહમેવ. એટલે મેં કહ્યું તું કે સર્વમ બ્રહ્મ, અહમ બ્રહ્મ. એટલે અહમ સર્વમ એવું પણ એક રૂપ થાય કે ના થાય? બરાબર. બ્રહ્મ બ્રહ્મ કોમન છે એને કાઢી નાખીએ તો પછી અહમ બ્રહ્મ, અહમ સર્વમ. અને અહમ સર્વમ બધું હું જ છું. તો પછી મારે કોની સાથે વેર, કોની સાથે મિત્રતા? અને બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે એક મહાત્માએ
એ કે છે કે ઘણી બધી વાર આપણે ચાવતા ચાવતા દાંતની નીચે જીભ આવી જાય છે અને ચીસ પડી જાય એટલું દુખતું હોય છે. તો એ દાંતે જીભને માર્યું, ઈજા કરી, તો એ દાંતને આપણે સાણસી લઈને કે હથોડી લઈને કોઈ સજા કરીએ છીએ? નથી કરતા ને. કારણ કે દાંત પણ હું છું ને જીભ પણ હું જ છું. તો એને મારે જો સજા ના કરવાની હોય, મારું જ આપણી જ આંખ આમ કરીને લાગે અને કેટલીક વાર ચૂક વાગી જાય છે અને આંખમાંથી પાણી નીકળે ને લાલ થઈ જાય ને 1-2 દિવસ સુધી એનું પીડા રહે કદાચ. તો આ આંગળી કાપી કાઢીએ? હાથને શું કરીએ? એવું કરતા નથી. આંખથી હાથમાં વાગી ગયું તો પછી હવે આંખ પણ મારી છે, એટલે કે આંખ પણ હું છું અને હાથ પણ હું જ છું. તો એમાં આપણે કંઈ કરતા નથી. પેલું બાળક પેલી એની માને લાતો મારે અને લોકો એટલે કે જે વર્ણન કરે છે એમાં તો એવું પણ છે કે ગર્ભમાં પણ એ લાત મારે. તો ગર્ભમાંથી એણે લાત મારવાનું શરૂ કર્યું હોય અને બહાર આવીને પણ જો બાળક માતાને લાત મારે તો એને કંઈ થતું નથી. આનંદથી, પ્રસન્નતાથી એનો અનુભવ કરે છે. તો એ જ્યાં એકાત્મતા છે, જ્યાં જ્યાં બીજું છે નહીં, ત્યાં પછી એને કોઈના માટે રાગ કે કોઈના માટે દ્વેષ નથી. અને રાગ અને દ્વેષ નથી તો પછી ક્રોધ પણ ના થાય અને ઈચ્છા પણ ના જ થાય. એટલે રાગ દ્વેષ નથી, કામ ક્રોધ નથી, પછી બાકીનું કંઈ રહેતું નથી. એટલે કે જો હું જ હું હોઉં બધે જ, મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. અંતિમ સત્ય છે આ તો કૈવલ્ય ઉપનિષદનું, કે આ મારામાંથી જ આ બધું જન્મેલું છે, મારામાં જ છે. અને જ્યારે લય પામશે ત્યારે મારામાં જ એ લય પામી જશે સ્વપ્નના પદાર્થોની જેમ. તો પછી મારે કોઈની સાથે રાગ દ્વેષ હોય નહીં. એટલે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ હોય તો પછી અણોરણિયાન મહતો મહિયાન એ સમજાય. બીજું તર્કની રૂપે જોઈએ, ગ્રામર વ્યાકરણના રૂપે જોઈએ તો જેને જાણવો છે એ હંમેશા બહાર હોય, પ્રમેય હોય. અને આ આત્મા અપ્રમેય છે. એ જાણવાનો વિષય બહાર જે છે એ નથી. તો પછી એ જાણવાનો વિષય પણ હું અને જાણનાર પણ હું. એટલે કોને કોને જાણવાનું? મારે મને જાણવાનું. હા, ત્યાં એક સ્પષ્ટતા બધા આચાર્યો કરે છે અને હું પણ કરીશ કે મારે મને જાણવાનું, પણ મને મારા બુદ્ધિમાં મારા માટેનું એક જે ઓળખાણ છે એ આ શરીરાદિ સંઘાતની ઓળખાણ છે. એ દૂર કરી, એટલે કે જે ભ્રમ છે મને મારા માટે, મારા સ્વરૂપનો જ મને જે ભ્રમ છે એ ભ્રમ દૂર કરવાનો છે. અને જો પેલા મૃગજળને આપણે જળ સમજીને દોડીએ નહીં, એટલી જો સમજણ આપણામાં હોય તો પછી આ શરીર એ હું નથી એવી સમજણ ઊભી કરતા કેટલી વાર લાગે? ઉદાહરણ છે એ મને બરાબર સમજાઈ ગયું છે, ત્યાં તો મારી ભૂલ થાય જ નહીં. તો પછી જે ઉદાહરણ જેના માટે ઉદાહરણ છે એ બરાબર, એને તો એટલે કે હું શરીર છું, એ જે બુદ્ધિ છે ગમે ત્યાંથી આવી ગઈ, પણ એ બુદ્ધિને આપણે દૂર કરી અને ત્યાં આત્માની સ્થાપના કરી શકીએ બહુ સતર્કતાપૂર્વક. એટલે દ્રષ્ટાંત અને દાષ્ટાંત. દ્રષ્ટાંતને સમજાવવા માટે દ્રષ્ટાંત છે
દ્રષ્ટાંત બધા સમજાઈ જાય છે આપણને, ગોખાઈ ગયા છે, હવે તો કોઈ ભૂલ ના થાય. તો અહીંયા ભૂલ કેમ ચાલુ રહે છે? એ ભૂલને આપણે સતર્કતાપૂર્વક દૂર કરવી જોઈએ. એ ભ્રાંતિને સતર્કતાપૂર્વક દૂર કરવી જોઈએ, તો જે છે એ સમજાય. બરાબર? એટલે અહીંયા કહ્યું અણોર અણિયાન મહતો મહિયાન. અને એ જો આવો છે, બરાબર છે, એ સર્વ કઈ આત્મા જ છે. પણ સર્વ કઈ આત્મા હોય તો પણ જો મારે એને એકદમ નજીકથી જાણવો હોય, એને પ્રાપ્ત કરવો હોય, આત્મ સ્વરૂપે એને પ્રાપ્ત કરવો હોય, તો હું નજર ક્યાં નાખું? ક્યાં હું ચિત્તને એકાગ્ર કરું? જ્યાં એકદમ જેમ કે સોયમાં આપણે દોરો પરોવવો હોય, તો આ એકદમ ઝીણી આંખ કરી અને બરાબર દોરો સોયમાં જાય, એ આપણું ધ્યેય હોય છે કે નહીં? બરાબર, કારણ કે સોયમાં આપણે દોરો પરોવવો છે, એટલે ત્યાં ચિત્ત એકાગ્ર કરી અને દોરો પણ બરાબર એકદમ ફિટ હોય, કઠણ, એવી રીતે એને અંદર પરોવી દઈએ અને થઈ જાય. પછી હા, એમ આ મારા દ્રષ્ટિને સર્વત્ર તો ફેલાયેલી દ્રષ્ટિ છે, એને એકત્ર કરવા માટે હું કઈ જગ્યાએ જો એકાગ્ર કરું તો મને એના દર્શન થાય. એટલે બુદ્ધિને પ્રાપ્તવ્ય સ્થાન કે છે. પ્રાપ્તવ્ય સ્થાન એટલે કે પેલું જે સોયનું જે કાણું છે, એ કાણું મને બરાબર દેખાય તો એમાં હું દોરો પરોવી શકું. એમ મને એક કાણા રૂપ અહીંયા કંઈક દેખાય તો એમાં મારા ચિત્ત મન રૂપ ને હું એકાગ્ર કરી શકું. એટલે એ ક્યાં છે? તો કે છે આત્મા એ આત્મા જે અણોરણિયાન મહતો મહિયાન છે, તે આત્મા અસ્ય એટલે એ સાધક, તેના, અસ્ય એટલે તેના, જંતો એટલે જે જન્મ્યો છે તે મનુષ્ય, અહીંયા સાધક. જન્મ્યું તો ઘણું બધું છે, અને એટલે જ શંકરાચાર્યજી ભાષ્યમાં તો કે છે કે સ્તંભાદી બ્રહ્મ પર્યંતમ. સ્તંભ એટલે નાનકડું તણખલું, એ પણ ઉત્પન્ન થયું છે. ઘાસનું એક તણખલું, એ પણ ઉત્પન્ન થયું છે સ્તંભ. અથવા નાનામાં નાનો જીવ, એ પણ ઉત્પન્ન થયો છે. અને મોટામાં મોટું બ્રહ્માજી, સૌથી મોટા જે જન્મેલા છે, એ બંનેમાંથી ગમે તે, એટલે કે બે છેડા બતાવી દીધા, એની વચ્ચેના બધા જંતુ કહેવાય. જન્મનાથ જંતુ, બરાબર, જે જન્મે છે એને જંતુ કહેવાય. એ અસ્ય જંતો હો. હવે જંતુ છે એનો અર્થ શું થયો? કે એ પોતે જો પોતાને જંતુ માને તો ષડ વિકારવાન થયો. બરાબર, એ ષડ વિકારવાન સાધક છે, કારણ કે એ તો દેહ છે ને, એને તો જન્મે છે પછી મૃત્યુ પામે છે, તો વચ્ચેના બધા વિકાર એનામાં છે. એવું જ એનું હજુ અજ્ઞાન છે. એને પોતાની બુદ્ધિને એકાગ્ર ક્યાં કરવાની? તો એના માટે કહ્યું ગુહાયામ નિહિત, આત્મા નિહિત, આત્મા રહેલો છે, સંતાયેલો છે. ક્યાં? ગુહાયામ, ગુફામાં. કેવી ગુફામાં? બુદ્ધિ ગુફામાં. બુદ્ધિ ગુફામાં જ, એટલે કે એ અંદર જ છે. કેળમાં દીકરું છોકરું ને ગામમાં શોધ્યું, એ અંદર જ છે. એને અંદર જ તમારે જાણવાનો છે, શોધવાનો છે. કેવી રીતે શોધાય? ત્યાં આવે વેદાંત શાસ્ત્રને ભણવા માટે, જાણવા માટે, આત્મસાત કરવા માટે
અધિકારી કોણ છે? વિવેક વૈરાગ્યવાન એ અધિકારી છે. બાકી બધામાંથી દ્રષ્ટિ જ્યારે નિવૃત્ત થઈ ગઈ હોય, હવે મારે કંઈ નથી જોઈતું, કોહિનૂર હીરો આવે કે ગમે તે આવે, મારે નથી જોઈતું, કંઈ નથી જોઈતું, તો એ એકાગ્ર થયેલી બુદ્ધિ એ તેને જાણવા માટે સક્ષમ છે. એના માટે અધિકારી એવી એકાગ્ર બુદ્ધિ છે. એટલે કે ક્વોલિફાઈડ સાધક, ક્વોલિફાઈડ પર્સન, જેની જે આ ક્રિયા, જે અત્યંત સૂક્ષ્મ ક્રિયા છે, એ કરવા માટે જે શક્તિમાન હોય, સર્વે જગ્યાએથી એને પોતાનો ગમો અણગમો બધું છોડી દીધું છે. હવે એને કંઈ નથી જોઈતું. અને એટલે આપણે તૈત્તરીય ઉપનિષદમાં અહીંયા આવવાનો જ છે એ શબ્દ, એટલે પહેલા કહી દઉં કે તૈત્તરીય ઉપનિષદમાં કહેલું કે પેલું જે બ્રહ્માનંદ મીમાંસા છે, તે એમાં શું કહ્યું? કોનો આનંદ બ્રહ્માજી કરતા પણ 100 ગણો છે? એ કે છે અકામહતઃ, જે કામનાઓથી હણાયેલો નથી, જેને કોઈ કામના નથી. હવે એ અકામહત, એ આ ગુહામાં રહેલા આત્માને જાણવા માટેનો અધિકારી બને. એટલે બુદ્ધિ ગુહા, અંતઃકરણ, એમાં એને જાણવું પડે. અને આ અંતઃકરણમાં જ્યારે કહ્યું, ત્યારે આપણે યાદ કરવું પડે કે અંતઃકરણમાં આ સર્વવ્યાપી આત્માનું પ્રતિબિંબ છે. હવે હું જીદ કરું કે મારે તો મારું મોઢું જોવું નથી, હું બરાબર છે, બધું બરાબર છે, બધું બરાબર છે, મારે અરીસો જ ના જોઈએ ને, તો તમને તમારું મોઢું કેવું છે એ જોવા મળે જ નહીં. બરાબર, તમારું મોઢું કેવું છે એ તમને જોવા મળે જ નહીં. એટલા માટે દરેક જણ અરીસામાં જુએ છે, અને અરીસો જેટલો શુદ્ધ એટલું મારું પ્રતિબિંબ શુદ્ધ. એટલે કે એને પ્રતિબિંબ રૂપે જ જાણાય. જે સર્વવ્યાપી છે એને પ્રતિબિંબ રૂપે જ જણાય. અને પ્રતિબિંબ ક્યાં પડે છે? અંતઃકરણમાં. બરાબર. એટલે અરીસો જો શુદ્ધ ના હોય તો મને મારું પ્રતિબિંબ વ્યવસ્થિત દેખાય નહીં. એ જ પ્રમાણે અંતઃકરણ જો શુદ્ધ ના હોય, અંતઃકરણ મલિન હોય, રાગ દ્વેષ કામ ક્રોધ અંદર ભર્યા હોય, તો પછી આ જે પ્રતિબિંબ છે એના દર્શન થાય નહીં. એટલા માટે પણ અંતઃકરણ શુદ્ધ કરવા માટે પણ આ વિવેક વૈરાગ્ય શમ દમાદિ ષટ સંપત્તિની જરૂર પડે. એટલે એવો સાધક એ આ જાણવા માટે, આ બુદ્ધિ ગુહામાં જે છે એને જોવા માટેનો અધિકારી છે, એને એના દર્શન થઈ શકે. એટલા માટે હવે પછીનું જે પાદ છે, એટલે કે બીજી લીટી મંત્રની, એમાં આ અધિકારીત્વના લક્ષણની વાત કરી છે. તમક્રતુ પશ્યતિ વીત શોકઃ. તમક્રતુમાં 2 શબ્દ છે. મળધો, તમ એટલે તે. કોણ? આત્માની વાત કરી રહ્યા છીએ આપણે. બુદ્ધિ ગુફામાં જે છુપાયેલો છે તે આત્માને અત્યારે શોધવાની પ્રક્રિયાની સમજણ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. એટલે તમ આત્માનમ. બરાબર, એ આત્મા. એને કોણ? પશ્યતિ. તમ પશ્યતિ, એને જોઈ શકે. કોણ જોઈ શકે? અક્રતુઃ. એટલે મ માંથી જે અ બાજુ છૂટો પાડ્યો આપણે, તે અક્રતુઃ. અક્રતુઃ. ક્રતુ એટલે ક્રિયા.
ક્રિયા હંમેશા સંકલ્પથી થાય. એટલે ક્રતુ શબ્દનો અર્થ કર્યો છે શાસ્ત્રમાં સંકલ્પ, અને અક્રતુહુ એટલે સંકલ્પ રહિત. એને કોઈ સંકલ્પ જ નથી. મારે આ જોઈએ છે, મારે આ જોવું છે, મારે અહીં જવું છે, મારે આ મેળવવું છે, મારે આની સાથે રહેવું છે, મારે આની સાથે નથી રહેવું, કોઈ સંકલ્પ જ નથી એનો. અક્રતુહુ એટલે કે અકામહતઃ. અક્રતુહુનો અર્થ શું થયો? અકામહતઃ. એને કોઈ કામનાએ હણેલો નથી. ભગવદ્ ગીતામાં ભગવાને છઠ્ઠા અધ્યાયમાં એવા જ્ઞાનીનું વર્ણન કરતા કહ્યું કે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદુચ્યતે. એને યોગારૂઢ કહેવાય. જે જ્ઞાન યોગમાં હવે ટોપ ઉપર બેસી શિખર ઉપર ચઢી ગયેલો છે, જ્ઞાનના શિખર ઉપર જે ચઢી ગયો છે, એના માટે શબ્દ વાપર્યો છે ભગવાને યોગારૂઢ. યોગ નામનું જે પર્વત છે એ યોગ પર્વત ઉપર એટલે કે જ્ઞાન પર્વત ઉપર ચઢી ગયો છે. અને કોણ હોય તો કે છે સર્વ સંકલ્પ સંન્યાસી, જેણે સર્વ સંકલ્પનો ત્યાગ કર્યો છે. મને ખાવા મળે એનો પણ એને ત્યાગ કર્યો છે. બરાબર? મને ખાવા મળે એવો સંકલ્પ પણ એ નથી કરતો. તો પછી મને અમુક ખાવા મળે એનો તો એ સંકલ્પ કરવાનો જ ના હોય. અને એટલે આ જે એક સાધન પંચકમ છે એમાં ભગવાન શંકરાચાર્યએ કહ્યું કે આ જે સંન્યાસી છે, ભિક્ષુ છે, એનું જીવન કેવું હોય તો કે છે શુદ્ધ વ્યાધિશ્ચ ચિકિત્સ્યતામ પ્રતિદિનમ. પ્રતિદિનમ એને ભૂખ નામનો જે રોગ છે એની ચિકિત્સા કરવાની. ભૂખ નામનો જે રોગ છે, શુદ્ધ વ્યાધિ, શુદ્ધ એટલે ભૂખ, વ્યાધિ એટલે રોગ. ભૂખ નામનો જે રોગ છે એની ચિકિત્સા કરવાની. કેવી રીતે? ભિક્ષૌધમ ભુજ્યતા. ભિક્ષામાં જે અન્ન મળ્યું હોય એનું ભોજન કરવાનું. અને રોજ રોજ મહારાજ સાધકો મને ભિક્ષા આપી જતા હોય તો હું ક્યારેક કોઈકને કહું કે કાલે કઢી બનાવજો ને, તો એ ખોટું છે. એટલે સ્વાદુ અન્નમ નતું યાચ્યતામ. શંકરાચાર્યજી છે કેટલી સ્પષ્ટતા કરી છે કે મારી જીભને સ્વાદ લાગે એવા અન્નની યાચના મારે કરવાની હોય નહીં. સ્વાદુ અન્નમ નતું યાચ્યતામ. જે મળે એ જ ભોજન કરવાનું. અને એટલે શું કહ્યું આગળ? વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. મારા પ્રારબ્ધમાં જે હોય એ મને પ્રાપ્ત થાય એનાથી સંતોષ કરી લેવાનો. કારણ કે આ તો ભૂખ નામનો રોગ છે અને દવા રૂપે મારે ભોજન ગ્રહણ કરવાનું છે. તો એમાં મારી કોઈ રાગ દ્વેષ, એમાં મારી કોઈ માગણી હોય નહીં. એના માટે મારો કોઈ આગ્રહ ના હોય કે મને અમુક જ ભોજન મળે, આવું જ ખાવું, એવો કોઈ આગ્રહ હોય નહીં. અને એ જ પ્રમાણે તો આ એટલા માટે મેં કહ્યું કે સૌથી વધારેમાં વધારે પાવરફુલ ઇન્દ્રિય આપણી આ સ્વાદેન્દ્રિય છે. બીજી બધી ઇન્દ્રિયો માની જાય, પણ આ જે જીભ છે, સ્વાદેન્દ્રિય છે, એ બહુ જિદ્દી છે. મને ના ભાવતું હોય એવું અન્ન હોય તો મારા મોઢામાં જ ના જાય એવી જો મારી ટેવ હોય તો એ ખોટી છે. એટલા માટે કહ્યું કે
સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. અને અહીંયા જ કહ્યું છે કે આ જે શબ્દ છે, આ જે શરીર છે, એને તો એ કે છે કે એને તો પ્રારબ્ધને સોંપી દેવાનું. પ્રારબ્ધમાં જે હોય તે થાય એને. હા, હવે આચાર્યો ત્યાં થોડીક આપણને છૂટ આપે છે સાધકને, કે આ શરીર છે એટલે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર જો સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, તો તમારાથી આ ધર્મ કે આધ્યાત્મ એટલે કે ધર્મ કાર્ય કરવાના કે પછી આત્માને જાણવા માટેની જે પ્રક્રિયા હોય એ કરવા માટે શરીર યોગ્ય સ્થિતિમાં રાખવું એ તમારી ફરજ છે. જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી શરીરને ઉપર એની સ્વસ્થતા ઉપર ધ્યાન આપવાનું છે. પણ એ જે બહુ બહુ પાતળો એવો જે ભેદ છે બેમાં, કે મારે પોષણ મળે એવું ખોરાક જોઈએ, પણ મને મારી જીભને આનંદ મળે એવા સ્વાદની યાચના કરવાની, એવા અન્નની યાચના કરવાની હોય નહીં. ક્યારેક મારી જીભને આનંદ આવે એવું મળે અને ક્યારેક આનંદ ના હોય એવું મળે, તો પ્રારબ્ધ વશાત જે કઈ ભિક્ષાન્ન પ્રાપ્ત થાય એનાથી સંતોષ કરવો. એ જ છે સંકલ્પ કોઈ પણ કરવાનો નથી. એટલે અકૃતું પશ્યતિ, જે સંકલ્પ જ નથી કરતો કોઈ પણ વિષય વિશે, એ મને આમ મળે એવો કોઈ સંકલ્પ જ નથી કરતો, એ પશ્યતિ, એ આ આત્માને જોઈ શકે છે. આત્માને જોવા માટે એ અધિકારી બને છે. અને જ્યારે આત્માના દર્શન થાય ત્યારે સ્થિતિ કેવી થાય છે? વીત શોક. ત્યારે પછી એના શોક પણ રહેતો નથી અને રાગ પણ રહેતો નથી, દુઃખ શોક કઈ રહેતું નથી. આવું ક્યારે બને? આ જે જોઈ શકવા માટેની શક્યતા ક્યારે ઊભી થાય? તો કે છે ધાતુ પ્રસાદાન. ધાતુ એટલે ઇન્દ્રિયો. ધાતુનો અર્થ કર્યો છે ઇન્દ્રિયો. ધાતુ પ્રસાદાન, ઇન્દ્રિયો જ્યારે પ્રસન્ન હોય, એટલે કે ઇન્દ્રિયોને પ્રસન્ન, બહુ સ્વાદિષ્ટ અન્ન મળ્યું એટલે સ્વાદેન્દ્રિય પ્રસન્ન છે આજે, એટલે આજે દર્શન થાય એવું નહીં. જ્યારે સંકલ્પો છોડી દીધા હોય, ઇન્દ્રિયોને મહત્વ આપવાનું છોડી દીધું હોય, એટલે ઇન્દ્રિયો પણ મનને ખેંચી જવા માટે, વિષયોમાં ખેંચી જવા માટે જ્યારે શક્તિમાન ના રહી હોય, બરાબર, ઇન્દ્રિયોને પણ એટલી સમ દમથી ઇન્દ્રિયોને પણ એટલી બધી આપણે ટ્રેન કરેલી હોય કે એ મનને પરાણે ખેંચી ના જાય. કારણ કે અખંડાનંદજી તો હંમેશા બહુ શું કહેવાય, જેને એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપે કે એક પતિને 5 પત્નીઓ હોય અને દરેક પત્ની જો એ પતિને પોતાની પાસે ખેંચી જવા માટેના જોર કરતી હોય તો એ પતિની દશા શું થાય? 5 પત્ની અને એક પતિ, તો એ પતિને બધી જ પત્નીઓ ખેંચી કરે 5 દિશામાં, તો એ પતિની દશા શું થાય? તો એ પતિ પ્રસન્ન હોય? ના હોય. એકેય પત્ની નથી, એકેય દિશામાં ખેંચાવાનું નથી, તો એ પતિ પ્રસન્ન, તો એ વ્યક્તિ પ્રસન્ન હોય કે ના હોય? અથવા એક પત્ની છે અને એક પત્ની અત્યંત સમજુ છે, મન એક પત્ની છે અને એ સમજુ છે, એ ખેંચતી નથી, તો પછી
એને આત્માના દર્શન થાય કે ના થાય? એ પ્રસન્ન હોય ને, એટલે ધાતુ પ્રસાદાત, ઇન્દ્રિયો જેવો પ્રસન્ન હોય તો, એટલે આપણે કહ્યું તું, પાછું યાદ કરાવું, કાશી પંચકમ, મનોનિવૃત્તિ પરમોપશાંતિ. મન જ્યારે સર્વ કામનાઓમાંથી નિવૃત્ત થઈ ગયું હોય, એક પણ ઇન્દ્રિયો તમને તમારા ઉપર કોઈ આગ્રહ પૂર્વકનો જુલમ કરતી ના હોય, તો ઉપશાંતિ, તો તમને શાંતિ હોય. અને શાંતિ એ જ આત્માનું એક નામ છે. બરાબર? જે પ્રસન્નતા છે, જેને પ્રસન્ન શાંતિ કહેવાય, પ્રસન્ન ગાંભીર્યમ કહેવાય, એ પ્રસન્ન શાંતિ, એની અહીંયા વાત કરી કે કામના રહિત મનની જે પ્રસન્નતા હોય એ આત્મનઃ મહિમાનમ પશ્યતિ, આત્માના મહિમાને જાણે છે. આત્માને જાણે છે, જુએ છે એવું કહ્યું નથી, આત્મા જોઈ શકાય એવો નથી, પણ આત્માના મહિમા, આત્મા એવો ભવ્ય હોય કે એના મહિમાને જાણે છે. જેમ કે કોઈ મહાન રાજા હોય, એ રાજા તો પોતાને હંમેશા પડદામાં રાખે છે, પણ એની સવારી પસાર થતી હોય તો તમે એના હાથી, ઘોડા, એના સૈનિકો, એના જે વાજિંત્રો વાગતા હોય, એ બધું આખું દ્રશ્ય જ્યારે જુઓ, ત્યારે તમે એ આત્માના મહિમાને, રાજાના મહિમાને જાણ્યો છે એવું થઈ જાય. એવી જ રીતે આ રાજાનો મહિમા કેવો છે? તો એ કે છે પૂર્ણતાનો અનુભવ, શાંતિનો અનુભવ, અસંગતાનો અનુભવ, કોઈ યાદ ના આવે, કશું નથી. એ મહિમા જ છે ને. આત્માનો મહિમા એટલે શું? એના બધા લક્ષણો: પૂર્ણતા, પ્રસન્નતા, સચ્ચિત આનંદ સ્વરૂપ, એવો જે મહિમા છે એને એ જાણે છે. આમ અણોરણીયાન મહતો મહિયાન, જે અણુથી પણ અણુ છે, મહાનથી પણ મહાન છે, એનો અર્થ એવો થયો કે એ બહારનો કોઈ વિષય નથી, એ મારું પોતાનું સ્વરૂપ જ છે, આત્મા સિવાય કંઈ જ નથી. સર્વત્ર આત્મદર્શન, એ આનો અર્થ થયો. પણ સર્વત્ર દર્શન કરવાથી મને સંતોષ નથી થતો, એટલે પછી શું કરવાનું? અરીસામાં એને જોવાનું. અને અરીસો એટલે અંતઃકરણ, મન. એ મન બુદ્ધિમાં એ દેખાય છે, જો એ મન અને બુદ્ધિ શુદ્ધ હોય તો. એવું કોણ જોઈ શકે? તો કે છે કે જેને કોઈ કામનાઓ પીડતી નથી, કામનાઓથી જે પીડાયેલો નથી, જેની બધી જ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એને અનુકૂળ થઈ ગયા છે. હવે જેમ આપણા બધા જ સેવકો હોય, આપણા ઘરમાં જે જે કામ કરતા હોય, એ બધા જ સેવકો આપણું કયું માનતા હોય, તો પછી કોઈ પણ અશાંતિ હોય? એમ આ બધી જ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આપણે અનુકૂળ થઈ ગયું, આપણે કહીએ એ પ્રમાણે કરે, તો પછી ખરેખર એ જ આત્મદર્શન છે. એ સ્થિતિ જે છે એ જ આત્મદર્શન છે, એ જ પ્રસન્નતા છે, અને પ્રસન્નતા એ જ આત્માનું લક્ષણ છે. એમ અહીંયા હવે આ આત્માના વર્ણનથી આ મંત્ર જોયો આપણે. ભાષ્ય આપણે આવતી વખતે જોઈશું. હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.